પવિત્ર દિવસની એક દિવસ પાછળ ઉજવણી કરીએ છીએ. ગઈકાલે રવિવાર ગયો એટલે એક દિવસ પાછળ છે, છતાં પણ આજે મહત્વનું પર્વ છે. એ પર્વ ભૂલાવવું જોઈએ નહીં. ખૂબ મહત્વ છે આ પર્વનું. ગુરુ પૂર્ણિમા પર્વ આપણે શાના માટે ઉજવીએ છીએ બધાને આપણને ખ્યાલ જ છે. અષાઢ સુદ પૂનમનો દિવસ એ કોની જન્મજયંતિની યાદમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ? ભગવાન વ્યાસજીની જન્મજયંતિ, બરાબર ને? વ્યાસજીનો જન્મદિવસ છે. વ્યાસજી એ આદ્ય ગુરુ છે, આપણે બધાને ખબર છે. એમણે 18 પુરાણ, ભગવાને જગતનું સર્જન કર્યું અને માણસોને જ્યારે જીવન જીવવા માટે જ્ઞાનની જરૂર હોય, જેમની પાસે પ્લીઝ મારા દરમિયાન આવો, જીવન જીવવા માટે જો જ્ઞાન નહીં હોય તો જીવન જીવી શકાય નહીં, એટલે ભગવાનને ચિંતા થાય. એટલે એમણે વ્યાસજી જેવા પહેલા આદ્ય ગુરુ ને જન્મ આપ્યો અને એમણે 18 પુરાણની રચના કરી. 18 પુરાણની આપણે વાત કરીએ તો 18 પુરાણ જ્યારે વાંચવામાં આવે ને ત્યારે એક જ સાર છે એની અંદર. કયું કામ કરવાથી પુણ્ય મળે અને કયું કામ કરવાથી પાપ મળે, એ માનવ જીવન જીવવા માટેની ડિક્શનરી છે 18 પુરાણ. બધી વસ્તુનો લેખ છે. આપણે કયું કામ કરવું જોઈએ, કયું કામ ન કરવું જોઈએ, કયું કામ કરવાથી પાપ મળે અને કયું કામ કરવાથી પુણ્ય મળે.
આપણો જે જીવન છે, સમગ્ર જીવન આપણે જે નસીબ અંગ કહીએ છીએ ને આપણે, એ આપણો પુણ્યના આધારે ચાલે છે. આપણો જેટલું આપણે બેલેન્સ કરીએ છીએ એટલું આપણા જીવનમાં સારું થતું. 100 કૌરવો સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ પાંડવોને કોણ મળ્યા હતા? ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ તરીકે મળ્યા હતા. યુદ્ધ જ્યારે લડાયું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માર્ગદર્શક ગુરુ તરીકે મળ્યા હતા. 100 કૌરવોને હરાવી દીધા. એમના સંપૂર્ણ યુદ્ધ હતું. એ યુદ્ધ ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ લડાયું હતું. પરિણામે એક યુદ્ધ જીત્યા. ગુરુનું ખૂબ મહિમા છે. આજે બધા અહીંયા અમે બેઠા છે, એ કોના લીધે છે? એ કદાચ ગુરુએ અમને માર્ગદર્શન નહીં આપ્યું હોત તો આજે અહીંયા સુધી નહીં પહોંચી શક્યા હોત. પરંતુ અમારા ગુરુએ અમારી શક્તિને ઓળખી અને એને આગળ લઈ જવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, તમામ ગુરુએ. તો આજના દિવસે હું તમામ ગુરુઓને આપણે બધાએ પ્રણામ કરતા જીવનમાં જે પ્રગતિ થઈ છે આપણા ગુરુને લીધે થઈ છે. પ્રાચીન સમયની અંદર આવી બધી શૈક્ષણિક સંસ્થાઓ, આપણે આધુનિક સગવડોવાળી સંસ્થાની અંદર આપણે ભણીએ છીએ. આપણે તો પ્રાચીન સમયમાં આ બધી સંસ્થા નહીં હતી, આપણી સ્કૂલો નહીં હતી. બાળકને ભણવાની ઉંમર થાય ને એટલે ક્યાં જવાનું? ભણવા માટે આશ્રમમાં જવાનું, બરાબર ને? અને એ જે શિક્ષણ હતું આશ્રમનું, એ નિઃશુલ્ક, એટલે કે એને કોઈ પૈસા ચૂકવવાના નહીં. ઉંમર થાય એટલે પાલી વિદ્યાર્થીને આશ્રમમાં મૂકી દે અને ત્યાં સફાઈ કામ, ખેતી કામ, બરાબર ને? અને પરીક્ષાઓ કેવી બધી આવી પરીક્ષા તારીખ લઈને નહીં લેવાની. એમનામાં જીવન કૌશલ્ય વિદ્યાર્થીની અંદર કેટલું કેળવાયું છે. આકસ્મિક પરીક્ષા લેવાની અને એ પરીક્ષાની અંદર તમે પાસ થાઓ તો પાસ થઈ જાઓ. એવી કોઈ લેખિત પરીક્ષા નહીં, આકસ્મિક પરીક્ષા, જીવનલક્ષી પરીક્ષા. તમે જીવનલક્ષી કેટલું પામ્યા એ બધું જોવામાં આવતું અને પછી પ્રમોશન આપવામાં આવતું. ગુરુ ખૂબ મહેનત કરતા. સમય વહેલા ઉઠી જવાનું, 4 વાગે ઉઠી જવાનું, યોગ કરવાના, કસરત કરવાની, ખેતી કામ કરવાનું, ભણવાનું, અનેક કામો કરવા પડતા. અને આ રીતે સંપૂર્ણ રીતે આપણે સંપૂર્ણ વિકાસ કરી શકતા વિદ્યાર્થી તે સમયે. આજે આપણે જોઈએ ઘણા બધા કૌશલ્ય, આજે ડોક્ટર છે, એન્જિનિયર છે, બધા સારી ડિગ્રીઓ મેળવે છે, પણ એમાં માનવતાનો ભરોભર અભાવ આપણે જોવા મળે છે. આપણે ઘણી જગ્યાએ ડોક્ટરો બેફામ વધી રહ્યા છે. ચલાવે ને એ લોકો ભણવાની અંદર એ લોકો ગ્રાફ પૂછ્યો છે, પરંતુ જે એમનામાં સંસ્કારિતા જે હોવી જોઈએ, સદગુણો હોવા જોઈએ, એનો ભરોભર આજે અભાવ જોવા મળે છે. તો આપણે આજના દિવસે આપણે પ્રતિજ્ઞા કરવાની છે. આપણે અહીંયાથી જે ગુરુ તમને જે કોઈ માર્ગદર્શન આપે એના પર કહેવાય છે ગુરુની આજ્ઞાનો ક્યારે પણ એના પર વિચાર નહીં કરવો. એ જે કહે તે રીતે આપણે કરવાનું, બરાબર ને? આપણે આપણો ઉદ્ધાર કરવો પવિત્ર. તો આ રીતે સૌએ આજે આજના દિને આપણે પ્રતિબદ્ધ થવાનું છે. તો આ રીતે પ્રાચીન સમયની અંદર આ રીતે ગુરુ પરંપરા જે હતી અને આજના દિવસે આજે ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે, વ્યાસજીની જન્મજયંતિ છે આજે, બરાબર ને? તો એ દિવસે શિષ્યો શું કરતા હતા? દક્ષિણા આપતા ગુરુને. ગુરુને કઈને કઈ દક્ષિણા આપતા હતા. નિઃશુલ્ક હતું, ફ્રીમાં ભણાવે એટલે કઈને કઈ દક્ષિણા આપતા હતા. અમે તમારી પાસે દક્ષિણા માંગતા નથી. ગ્રેડની અંદર બધા આવે, 100% પરિણામ તો આવે, પણ A1 ગ્રેડની અંદર બધા આવે. નહીં આવે તો કઈ પણ બધાએ આજે પ્રતિજ્ઞા કરવાની છે, અમે સૌ પ્રયત્ન કરીશું, બરાબર ને? પ્રયત્ન આપણા હોવા જોઈએ. એટલે એ ખાસ આપણે કાળજી રાખવાની છે. એ મુદ્દા મોદી તમારી ગુરુ દક્ષિણા છે. એટલે હવે હું વધારે કંઈ કહેતો નથી. રાકેશભાઈને હું વિનંતી કરું છું કે 2 શબ્દ આજના શુભ દિને વિદ્યાર્થીઓને. શૈલેષ સરે જે વાત કરી તે પ્રમાણે કાલે ગુરુ પૂર્ણિમા ગઈ, બરાબર? ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા, ભગવાન વેદ વ્યાસનો જન્મ. એમણે જે 18 પુરાણો છે એની આપણે રચના કરી હતી ને આપણે બધાને નાના સ્કૂલમાં ભણતા ને ત્યારથી સૌથી પહેલે દોનો ખડે આગુ લાગુ પાય બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય. કે ભગવાન અને ગુરુ ઉભા હોય ને તો આપણે સૌપ્રથમ ગુરુને પગે લાગવું જોઈએ, કારણ કે ગુરુ જ આપણને સાચી દિશા બતાવે છે. અને ગુરુ વિનાના માનવીની જે દશા કેવી હોય
ચામાચીડિયું જોયું હશે. ચામાચીડિયું જે રીતે એક દીવાલથી બીજી દીવાલ તરફ અઢળાય કરે ને તેવું થતું હોય છે. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે ગુરુનું દરેક શાસ્ત્રમાં અને ઉપનિષદોમાં પણ ગુરુનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણા મુખ્ય ઉપનિષદો 11 છે. તેમાં ઈશ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈત્તરીય